એ બાબતમાં 6 વાગે પછી જે મતદાર નથી જે કોન્સ્ટિટ્યુન્સીમાં એના જે કેમ્પેન માટે આવેલા છે મહાનુભાવો એ બધા વિસ્તારમાંથી બહાર જવું પડશે. એના માટે અમે બધાનો સૂચના આપેલા છે. પછી આનું ઇમ્પ્લિમેન્ટેશન માટે પોલીસ વહીવટતંત્ર દ્વારા દરેક જે જગ્યા છે સર્કિટ હાઉસીસ, હોટલ, લોડજીસ, ધર્મશાળા વગેરે જગ્યાઓ બધામાં સઘન ચેકિંગ કરશે. અને અમારા ફ્લાઇંગ સ્ક્વોડ્સ અને એસએસટીસ છે જે કાર્યરત છે એ પણ રાઉન્ડ ધી ક્લોક આ 2 દિવસ પણ ચાલુ રહેશે. અમારા આંતરરાષ્ટ્રીય જે પણ બોર્ડર્સ હોય એનું પણ સીલ કરવામાં આવશે. અને નાગરિકોની કોઈ પણ કમ્પ્લેન્ટ કરવાનું હોય અમારા 1950 ટોલ ફ્રી નંબર તો ચાલુ છે, એમાં ફરિયાદ કરી શકાય છે. અને અગાઉ પણ મેં એક પ્રેસ નોટ ઇસ્યુ કરેલા છે એ પ્રમાણે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પ્રતિબંધ છે. જે પ્રચાર માટે એ બંધ છે 6 વાગે પછી એ કોઈ પણ ટાઈપનું જે ઇલેક્શન મેટર કહેવાય. ઇલેક્શન મેટર એટલે જે પણ કોઈ પણ વસ્તુ જે મતદારોની ઇન્ફ્લુઅન્સ કરી શકાય એવા વિષય ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે ઇન્ટરનેટ, બધા સોશિયલ મીડિયા અને ટીવી બધા આમાં આવી જશે. એમાં કરી શકાય નથી. સર, આજે 48 કલાકનો સમયગાળો છે એ દરમિયાન મતદારો શાંતિથી વિચારી શકે એ માટે તમે જે પગલાં કીધા એ પ્રમાણે જિલ્લા તંત્રોમાં શું પગલાં લેવાશે? જિલ્લા તંત્રમાં મેં અગાઉ અત્યારે કીધું, જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ તંત્ર, મારા ફ્લાઇંગ સ્ક્વોડ્સ, એસએસટી બધાનો અમે ફરીથી સૂચના આપેલા છે. અને આ કોઈ પણ ટાઈપના જે પ્રતિબંધિત પ્રચાર છે કોઈ પણ કરવાનો નથી. એના માટે તાકીદ રાખવા માટે બધાને સૂચના આપેલા છે. અને બહારથી આવેલા મહાનુભાવો પણ એમના જ્યાં મતદાર નથી એ ત્યાંથી છોડીને એમના વિસ્તારમાં જાય એના માટે પણ એનું સઘન ચેકિંગ પણ કરશે. આવતીકાલે સવારે અમારા જે 26 પાર્લામેન્ટરી સીટ્સ માટે અને 4 એસેમ્બલીના પેટા ચૂંટણી માટે ડિસ્પેચ સવારે શરૂ થશે. અને વ્યવસ્થિત બધા અરેન્જમેન્ટ કરેલા છે. પછી કાલે બ્રીફિંગ કરીશું આપનું વિગત.